હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ મુંબઈનો ફેમસ એવો તવા પુલાવ। જો મારી આ રેસીપી તમને ગમી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એક વાટકી મેં ચોખા લીધા છે, તેને સારી રીતે આપણે ધોઈ લઈશું। તો ચોખા ધોઈને પછી એમાં પાણી ઉમેરીને ચોખાને 10 મિનિટ માટે પલાળવા મૂકીશું। તો 10 મિનિટ પછી આપણા ચોખા પલળી ગયા છે। તો જલ્દીથી ભાત થશે જો આવી રીતે કરશો તો। હવે આપણે એક તપેલીમાં ચોખાને લઈ લીધા છે, એમાં થોડી હળદર ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એના પછી થોડું તેલ ઉમેરીશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું। તો તેલ ઉમેરવાથી આપણો જે ભાત છે એ છૂટો બનશે। હવે ભાતને આપણે થવા દઈશું અને બીજી બાજુ આપણે એક તપેલીમાં ગરમ પાણી કરીશું અને એના પછી એમાં લીલા વટાણા એડ કરીશું, બટાકા એડ કરીશું, નાના નાના કટકા કરેલા છે બટાકાના। એના પછી ઝીણા સમારેલા ગાજરને એડ કરીશું અને થોડું મીઠું ઉમેરીને આપણે હલાવી લઈશું અને અધકચરા આપણે બાફવા દેવાના છે। તો પાણી ઉકળી ગયું છે, તો અધકચરા આમાં બફાઈ જશે, વધારે આપણે બાફવાના નથી। તો ગેસને આપણે બંધ કરી દઈશું અને બસ ઉપર ઢાંકીને આમ થવા દઈશું। તો અહીંયા આપણા ભાત પણ ચડી જવા આવ્યા છે। તો એકદમ આપણા ભાત પણ થઈ ગયા છે। તેમાં થોડું ઠંડુ પાણી ઉમેરીને કાણાવાળા વાસણમાં લઈ લઈશું। તો આપણા લીલા વટાણા, બટેકા અને ગાજર પણ અધકચરા થઈ ગયા છે, એને પણ કાણાવાળા વાસણમાં લઈ લેવાના અને તમે જોઈ શકો છો કે આપણા ભાત પણ એકદમ સારા એવા થઈ ગયા છે અને જે બટાકાને બધું બાફ્યું હતું એ પણ અધકચરું બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ। હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરીશું, તમે બટર પણ યુઝ કરી શકો છો, એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે થોડી હિંગ ઉમેરીશું અને એના પછી ડુંગળી એડ કરીશું અને થોડી વાર સાંતળવા દઈશું। એના પછી કેપ્સિકમ એડ કરીશું અને ઝીણા સમારેલા ટમાટાને એડ કરીશું અને બધું સારી રીતે આપણે સાંતળવા દઈશું। તો બધું સંતળાઈ જાય એના પછી આપણે જે અધકચરા બાફેલા હતા વેજીટેબલ્સ એને એડ કરી લઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને થોડી હળદર નાખીશું, આપણે ભાતમાં નાખેલી હતી એટલે આના પ્રમાણે જ આપણે હળદરને ઉમેરવાની। એના પછી લસણની ચટણી એડ કરી, થોડું મીઠું એડ કર્યું અને સારી રીતે મિક્સ કરી લઈશું। થોડી વાર માટે આપણે કૂક થવા દઈશું અને એના પછી આપણા ભાતને એડ કરી દઈશું અને એના પછી તવા પુલાવનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મસાલો ભાજી પાવનો મસાલો એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે, પણ આપણે ભાતમાં પણ એડ કર્યું હતું એટલે વધારે મીઠું એડ નહીં કરવાની જરૂર પડે। સારી રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ આપણો તવા પુલાવ તમે જોઈ શકો છો તૈયાર છે। અને ઉપરથી આપણે કોથમીર એડ કરીશું અને સારી રીતે હલાવી લઈશું। તો મુંબઈનો ફેમસ એવો તવા પુલાવ તૈયાર છે। હવે સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું તવા પુલાવને। તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ કરજો
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરજો.